નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી તો આજે ફરીથી જે અમે ચોમાસુ પાકમાં નિંદામણ નાશક દવા એટલે સફાયર ક્રોપ સાયન્સની પિનાકા તો આજે જે અમે કહેતા હતા કે મગફળી અને સોયાબીનમાં લગભગ તમામ પ્રકારના ખડનો સફાયો બોલાવી નાખે તેવી પ્રોડક્ટ એટલે પિનાકા તો આજે ધોરાજી તાલુકાનું સુપેડી ગામ છે, ત્યાં અમે એનું રિઝલ્ટ જોવા આવેલું છે અને ખેડૂત ભાઈએ સોયાબીનમાં જે અમે કહેતા હતા કે લગભગ તમામ પ્રકારના ખડનો સફાયો બોલાવી નાખે 2 થી 4-5 સુધીની કંપનીની ભલામણ હતી, છતાં પણ આજે સોયાબીનનો પાક છે અને લગભગ તમને કાર્યું ખાર્યું ટૂંકમાં હાટોડો તલ લગભગ એવા પ્રકારના લગભગ જાજા ખડ જોવા મળતા હતા. પણ આજે તમે સોયાબીનમાં જોઈ શકો છો, સોયાબીનનો પાક 20 દિવસ છે અને છાંટા એને પરફેક્ટ ખાલી 2 દિવસ થયા છે, પણ લગભગ આ 12 વીઘાના ફિલ્ડમાં અત્યારે તમને એવું એક પણ ખડ નથી જોવા મળતું કે જેનો સફાયો ન બોલ્યો હોય. જે કાર્યું ખાર્યું કહીશી તે આજે 2 જ દિવસ છે, પરફેક્ટ તમને 7 દિવસે રિઝલ્ટ મળતું હોય છે, પણ છતાં પણ વ્યવસ્થિત છંટકાવની હિસાબે તમે જોઈ શકો છો ક્યાંય પણ એવું ખડ નથી કે રહ્યું હોય. લગભગ તમામ પ્રકારનું ખડ સાફ થઈ ગયું છે અને જે અમે કહીએ છીએ કે હાવ જે ફૂટવાના પ્રશ્ન રહે છે બીજી ઘણી દવામાં, આમાં તે પણ પ્રશ્ન નથી રહેતો, સાવ તંતુમૂળ સુધી તમારું એકદમ રાખ કરી નાખે છે. અને જે ખારિયાની વાત રહી તે પણ એકદમ 2 જ દિવસમાં હાવ તમને સુકાઈ ગયેલું જોવા મળે છે અને એકદમ તંતુમૂળ મૂકી દીધા છે. તો ખેડૂત ભાઈ, જો તમારે સોયાબીન અને મગફળીમાં તમામ પ્રકારના ખડનો સફાયો બોલાવવો હોય તો ચોક્કસપણે પિનાકાનો છંટકાવ કરજો. તો સોયાબીનમાં જે નિંદામણ નાશકની અમે ભલામણ કરતા હતો તો આજે સોયાબીનમાં લગભગ તમામ પ્રકારના ખડ જોવા મળતા હતા અને સાથે જે અમે કહીએ છીએ કે છૈયાનું નિંદામણ કરવું ખૂબ અઘરું હોય છે, તો આજે સોયાબીનમાં છૈયો પણ હતો તો ખેડૂત ભાઈએ વ્યવસ્થિત છંટકાવને હિસાબે છૈયો પણ આજે છંટકાવ કર્યા, એના ખાલી 2 દિવસ થયા છે અને છૈયો પણ એકદમ સુકાવા માંડ્યો છે. તમે જોઈ શકો છો કે લગભગ ટૂંકમાં બીજા દિવસે જમીને તંતુમૂળ મૂકી દીધા છે અને સાવ સુકાવાની શરૂઆત થઈ ગઈ છે. તો જો ખેડૂત ભાઈ તમારે સોયાબીન કે મગફળીમાં છૈયાનું પણ નિંદામણ નાશકમાં છપાયો બોલાવી દેવો હોય તો ચોક્કસપણે તમે પિનાકાનો છંટકાવ કરજો. હા, પણ ખેડૂત ભાઈ ચોક્કસ પ્રમાણે અને પરફેક્ટ છાંટવાની હિસાબે તમને પરફેક્ટ રિઝલ્ટ મળી શકે છે. અને જે કંપનીની ભલામણ છે કે છૈયો હંમેશા ટૂંકમાં 4 ઇંચ એટલે કે 4 આંગળીની આસપાસ જેવડો છૈયો તમારે તમામ પ્રકારનો સાફ થઈ જશે અને જેનાથી મોટો છે તે તમારે એકદમ સુકાય અને પડ્યો ત્યાં પડ્યો રહેશે. જે તમારે આપણે પાક વાવેલો હોય કે મગફળી કે સોયાબીન, જ્યાં સુધી ભેગું થઈ જાય ત્યાં સુધી તમારે કોઈ એની ઝંઝટ નહીં રહે અને લગભગ જો 4 ઇંચની આસપાસ હશે તો તમારે સાવ સુકાઈને અને રાખ થઈ જશે. તો ચોક્કસપણે તમારે જો સોયાબીન અને મગફળીમાં નિંદામણ નાશકનો સફાયો બોલાવવો હોય તો અવશ્ય પિનાકાનો છંટકાવ. અને આ ખેડૂત ભાઈ, તમારે એવું નથી કે અમારી પાસેથી ખરીદી કરવી, તમારા વિસ્તારમાં યોગ્ય અને વ્યવસ્થિત જો તમને મળતું હોય તો તમે ત્યાંથી પણ ખરીદી કરી શકો છો, પણ ચોક્કસપણે તમે પાકા બિલમાં અને વ્યવસ્થિત 3 ટેકનિકલ અને પેટેન્ટેડ પ્રોડક્ટ છે તો ખાસ તમે જોજો અને ટૂંકમાં સસ્તા પાછળ દોડતાની વ્યવસ્થિત પાકા બિલમાં ખરીદી કરવાનો આગ્રહ રાખજો.